જય હિન્દ દોસ્તો. જીપીએસસી દ્વારા એસટીઆઈમાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નોને મેપિંગથી કેવી રીતે સોલ્વ કરવા, આ પ્રશ્નો જે છે તેને મેપિંગથી કેવી રીતે સોલ્વ કરવા વિડીયોમાં ડિસ્કસ કરીશું. વર્ષ 2025માં યોજાયેલ એસટીઆઈ પ્રિલિમ્સમાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નોનું ડિસ્કશન આ વિડીયોમાં કરીશું. અહીંયા તમારી સામે જે પ્રશ્ન છે તેને ટોપિક વાઇઝ ડિકોડ કરવામાં આવ્યા છે. એક્ઝામ્પલ તરીકે પૃથ્વી સંબંધિત બે પ્રશ્નો અહીંયા પૂછવામાં આવે છે. એટલે કે સોલર સિસ્ટમ બ્રહ્માંડ ટોપિકમાંથી બે પ્રશ્નો જે છે એક જ એક્ઝામમાં પૂછવામાં આવ્યા છે. રાઈટ, આપણે અહીંયા માત્ર એસટીઆઈ 2025ની વાત કરી રહ્યા છીએ. તો આ ભૂગોળના પ્રશ્નો જે છે તેની અંદર મેપિંગ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તેની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા છે પૃથ્વીના સંદર્ભે વિધાન ચકાસો. કેટલાક ખગોળીય પિંડ પોતાના પ્રકાશ અને ઉર્જા ધરાવે છે, જેમ કે સૂર્ય. પૃથ્વી આવો જ પોતાનો પ્રકાશ અને ઉર્જા ધરાવતો ખગોળીય પિંડ છે. પૃથ્વી પાસે પોતાનો પ્રકાશ કે ઉર્જા નથી. તો અહીંયા માત્ર એક જ વિધાન સાચું છે. વાત કરીએ સનની, તો સન ઉપર તમે જે આ આવરણ જોઈ રહ્યા છો, આ આવરણ જે છે તેને ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ, કોરોના અને ફોટોસ્ફિયર તરીકે. પછી જે ઉર્જા મુક્ત કરે છે તેની અંદર હોય છે રેડિયેશન, અને અંદરની કોર ભાગની અંદર રહેલ છે પ્લાઝ્મા. સૂર્ય પર ઘણા બધા આ રીતના ડાર્ક સ્પોટ જોવા મળે છે, જેને કહેવાય છે સનસ્પોટ. આ સનસ્પોટ જે છે બીજા ભાગ કરતા થોડાક ઠંડા હોય છે. પછી સૂર્ય દ્વારા જે છે સોલર વિન્ડ મુક્ત કરવામાં આવે છે. હવે આ સોલર વિન્ડ શું છે? સોલર વિન્ડ જે છે તે ચાર્જ થયેલા કણો એટલે કે પાર્ટિકલ છે. ઘણીવાર અમુક કણો જે છે અવકાશમાંથી પૃથ્વીની સપાટી પર આવી જાય છે અને અરોરા બોરિયોલિસ નામક દ્રશ્ય તૈયાર કરે છે. અરોરા બોરિયોલિસ નામક દ્રશ્ય જે છે તે નોર્વે તેની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. હવે આ યુવી રેસ જે છે તેને પ્રોટેક્ટ કરવા માટે ઓઝોન લેયર આવેલું છે. ઓઝોન લેયર પરથી જીપીએસસીની એક્ઝામમાં ઘણી બધી વાર પ્રશ્નો પૂછવામાં આવેલા છે. એક્ઝામ્પલ તરીકે તેનો યુનિટ શું છે? તેનો યુનિટ છે ડોપ્સન. ઓઝોન લેયર માટેની સંધિની વાત કરીએ તો વિયેના અને મોન્ટ્રિયલ, આ બંને પ્રશ્નો રિસેન્ટ એક્ઝામમાં જોવા મળ્યા છે. વાત કરીએ સૂર્યની ભારતના સંદર્ભમાં, તો ભારત દ્વારા આદિત્ય L1 મિશન જે છે તે સૂર્યની સપાટીના અભ્યાસ કરવા માટે શરૂ કરવામાં આવેલ છે ઈસરો દ્વારા, જેમાં L1 નો મતલબ છે લાંગરાજ પોઈન્ટ 1. અને વાત કરીએ નાસાની, તો નાસા દ્વારા પાર્કર પ્રોબે નામક મિશન જે છે સૂર્યના અભ્યાસ માટે શરૂ કરવામાં આવેલ છે. વાત કરીએ સૂર્યની, તો તેમાં હાઇડ્રોજન અને હિલિયમનો તે બનેલો છે. તો આ તો ક્વેશ્ચન નંબર 1. નેક્સ્ટ છે શુક્ર. શુક્રને પૃથ્વીનો જોડિયો ગ્રહ એટલે કે ટ્વિન્સ તરીકે ઓળખવામાં આવે છે. કેમ? તેના પર માનવ જીવનની શક્યતા છે? નહીં. અહીંયા તો કાર્બન ડાયોક્સાઇડના વાદળો આવેલા છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડના વાદળો હોવાના કારણે અહીંયા માનવ જીવનની કોઈ જ શક્યતા નથી. તેનો આકાર અને આકૃતિ પૃથ્વી જેવા જ છે. યસ, તમે જોઈ શકો છો અહીંયા તેનો આકાર અને આકૃતિ પૃથ્વી જેવા જ છે. તે બ્રાઇટેસ્ટ એટલે કે ચમકતો ગ્રહ છે. તે હોટેસ્ટ એટલે કે ગરમ ગ્રહ પણ છે. પૃથ્વીની નજીક પણ છે. પૃથ્વીમાંથી તે વહેલી સવારે જોવા મળે છે એટલે તેને મોર્નિંગ સ્ટાર, ઘણીવાર સાંજે પણ તે જોવા મળે છે એટલે તેને ઇવનિંગ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે. વાત કોની થઈ રહી છે? શુક્રને, જેને પૃથ્વીનો જોડિયો ગ્રહ એટલે કે ટ્વિન્સ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે પૃથ્વી જેવું જ શેપ, આકાર અને આકૃતિ ધરાવે છે. ઈસરોએ જે છે શુક્ર માટે શુક્રયાન જે મિશન છે તેનો લક્ષ્યાંક વર્ષ 2028 સેટ કર્યો છે. શુક્રયાન લોન્ચ કરવાનું છે વર્ષ 2028માં. ત્યારબાદ છે પૃથ્વીના ખંડો. એન્ટાર્કટિકા ખંડમાં ભારત, એટલે કે અહીંયા આ જે ખંડ વર્લ્ડ જોવા મળી રહ્યો છે તે સજેસ્ટ કરે છે એક ટોપિક જે છે કોન્ટિનેન્ટ્સ, ખંડો. સૌથી પહેલા છે આફ્રિકા ખંડમાં કર્કવૃત, વિષુવવૃત્ત, મકરવૃત્ત પસાર થાય છે. યુરોપ ખંડમાંથી કર્કવૃત, વિષુવવૃત્ત, મકરવૃત્ત પસાર થતા નથી. સમજવા માટે જરૂર પડશે મેપની. સૌથી પહેલા તો આફ્રિકા ખંડ કયો છે? તો અહીંયા તમારી સામે છે આફ્રિકા ખંડ. તેમાંથી કર્કવૃત, વિષુવવૃત્ત, મકરવૃત્ત પસાર થાય છે. યસ, આ ત્રણેય લાઇન્સ અહીંયાથી પસાર થાય છે. પછી જે આ વર્લ્ડ મેપ છે તેની અંદર આ બ્રાઉન કરેલ ભાગ છે, આ છે યુરોપિયન કન્ટ્રી અથવા યુરોપ ખંડ.
હવે આ યુરોપને તમે અહીંયા જોઈ શકો છો. આ યુરોપની અંદરથી શું કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત આ એકે લાઈન પસાર થતી જોવા મળી રહી છે? નહીં. તો આ બંને વિધાન કેવા છે? આ બંને વિધાન સાચા છે. વાત કરીએ ભારતની, તો ભારતમાંથી ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે કર્કવૃત્ત પસાર થાય છે. કુલ કેટલા રાજ્યોમાંથી? કુલ 8 રાજ્યોમાંથી. પ્રશ્ન એમ છે કયા રાજ્યોમાંથી? તો એને શોર્ટમાં યાદ રાખવાના છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ. ત્યારબાદ છે વેસ્ટ બેંગાલ, ત્રિપુરા, મિઝોરમ અને છત્તીસગઢ. થઈ ગયા 4 ને 4 8. રાઈટ. તો આ રીતે શોર્ટમાં યાદ રાખવાના છે. કર્કવૃત્ત 8 રાજ્યોમાંથી પસાર થાય છે અને આ કર્કવૃત્તને કાપતી એવી નદી કે જે તેને 2 વાર કાપે છે, તો આ છે મહી નદી. મહી નદી. પછી એક કેપિટલ રાજધાની જે છે કર્કવૃત્ત પર આવેલી છે જેનું નામ છે રાંચી. ક્યાં? ઝારખંડમાં. કર્કવૃત્તની સૌથી વધુ લંબાઈ કયા રાજ્યમાં છે? તો તે મધ્યપ્રદેશમાં છે. મધ્યપ્રદેશમાં. અને સૌથી ઓછી, આનાથી ઓપોઝિટ કરી નાખીએ, સૌથી ઓછી તો તે છે રાજસ્થાનમાં. તો ઉપરના ચારને આ રીતે યાદ રાખો. ગુજરાતમાં મહી નદી કર્કવૃત્તને 2 વાર કટ કરે છે. રાજસ્થાન સૌથી ઓછી લંબાઈ, મધ્યપ્રદેશ સૌથી વધુ, અને ઝારખંડનું કેપિટલ રાંચી જે છે કર્કવૃત્ત પર આવેલું છે. અને આ જે ત્રિપુરા છે તેનું એક સિટી છે ઉદયપુર, તે પણ કર્કવૃત્ત પર આવેલું છે. આ રીતનો પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે. નેક્સ્ટ 2 ટોપિક ઓવરલેપ થાય છે. ભારતની નદી, ગંગે ડોલ્ફિન. અહીંયા ગંગાની વાત થઈ રહી છે. આપણે કોમન ઓવરલેપ થનારા ટોપિકને પણ સાથે ડિસ્કસ કરી લઈશું. સૌથી પહેલા કીધું છે ગંગા, બ્રહ્મપુત્રા, મહા અને ગોદાવરી નદી બંગાળની ખાડીને મળે છે. તો સૌથી પહેલા મેપમાં જોઈએ. આ થઈ ગયું ગંગા, આ થઈ ગયું બ્રહ્મપુત્રા, ત્યારબાદ કીધું છે મહાનદી અને ત્યારબાદ કીધું છે ગોદાવરી. તો આ ક્યાં મળે છે? આ મળે છે બે ઓફ બેંગાલમાં, બંગાળની ખાડીમાં. આ થઈ ગયું પહેલું વિધાન. પહેલું વિધાન કેવું છે? સાચું છે. બીજું વિધાન શું છે? ગંગા, બ્રહ્મપુત્રા, મહા અને ગોદાવરી નદી હિમાલયમાંથી નીકળે છે. બીજું વિધાન ચેક કરીએ તો આ છે ગંગા. ગંગા જે છે તે ગંગોત્રીમાંથી નીકળે છે. હિમાલય કહી શકાય, ઉત્તરાખંડ કહી શકાય. યસ, બરાબર છે. ત્યારબાદ છે બ્રહ્મપુત્રા, તિબેટ માનસરોવર, ચેમયુંગડુંગ ગ્લેશિયર. ચેમયુંગડુંગ ગ્લેશિયર હિમાલય કહી શકાય. યસ, હિમાલયમાંથી નીકળે છે. ત્યારબાદ છે મહાનદી. હવે આ જે જગ્યા છે તે છે સિહાવા પર્વત. આ સિહાવા પર્વત જે છે તે છત્તીસગઢમાં આવેલ છે. ગોદાવરીની વાત કરીએ તો તે જે છે ત્રંબકેશ્વર, નાસિક, પુણે, મહારાષ્ટ્રથી તે નીકળે છે. છત્તીસગઢ અને મહારાષ્ટ્ર. હિમાલય નહીં. પણ અહીંયા એવું કીધું છે કે મહા અને ગોદાવરી નદી હિમાલયમાંથી નીકળે છે. ના, આ વિધાન ખોટું છે. એટલે અહીંયા માત્ર એક જ સાચું છે. હવે તમે ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવી જશે કે આ રિવરનો ક્વેશ્ચન જે છે મેપની મદદથી સોલ્વ કરવો ખૂબ જ સરળ છે. ભલે તમને ખ્યાલ ના હોય કે અહીંયા સિહાવા પર્વત છત્તીસગઢ છે, ત્રંબકેશ્વર નાસિક છે, જરૂર નથી ઓરિજિન ક્યાં છે, બટ તમને ખ્યાલ છે કે હિમાલયમાંથી નીકળતી નદીઓ કઈ કઈ છે. ચાલો, ગંગે ડોલ્ફિન જે છે તેના 3 વિધાનો. ગંગા અને બ્રહ્મપુત્રમાં જોવા મળે છે. જો અહીંયા ગંગા બ્રહ્મપુત્રા થીમ રિપીટ થતો જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો તેને શું કહે છે? તેની ઉપસ્થિતિ, જળની શુદ્ધતા એટલે કે પાણી કેટલું શુદ્ધ છે તે જણાવે છે. 3 વિધાન સાચા છે. રિસેન્ટ એક્ઝામની વાત કરીએ તો રિસેન્ટલી રામગંગા નદી જે છે, જે ચમોલી ઉત્તરાખંડમાં આવેલું છે, અહીંયા જે પૂર આવ્યું હતું તેને લઈને પ્રશ્ન ભૂગોળના કરંટ અફેર સ્વરૂપે પૂછવામાં આવ્યો હતો. હવે આ રામગંગા જે છે તે પણ ગંગા નદી તંત્રનો એક ભાગ છે. જો આ ટોપિક ગંગા નદી તંત્ર કવર કરવામાં આવે તો આ બધા જ પ્રશ્નો જે છે અહીંયાથી સોલ્વ થઈ જશે. આ ઉપરાંત આ ટોપિકની અંદર તેની ટ્રિબ્યુટરી એટલે કે સહાયક નદી, નેશનલ વોટરવેઝ અને તેની સાથે સંકળાયેલ વન્યજીવ અભયારણ્ય, વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક્સ જે છે, આ રીતના પ્રશ્નો આ ટોપિકમાંથી જોવા મળ્યા છે. ચલો, હવે અહીંયા શું કીધું છે? હિમાલય. નેક્સ્ટ ક્વેશ્ચન છે હિમાલયની પર્વત શ્રેણી. ક્વેશ્ચન તો કેન્સલ થઈ ગયો છે કારણ કે આનો રાઈટ આન્સર ABC બનતો હતો, પરંતુ અહીંયા ક્યાંય આપ્યો નથી. તો અહીંયા કરેક્ટ તમારી સામે ટેબલ બનાવીને આપવામાં આવ્યું છે. આને જસ્ટ યાદ કરી લેવાનું છે કે આ ગ્રેટર હિમાલય એટલે હિમાદ્રી, મિડલ હિમાલય એટલે હિમાચલ અને આઉટર હિમાલય એટલે કે શિવાલિક. રાઈટ. હવે આ શિવાલિક જ્યાં ખતમ થાય છે ત્યાંથી શરૂ થાય છે તેરાઈના જંગલો.
તો આ વર્ડ અત્યારે તમે ધ્યાનમાં રાખજો, એની આપણે થોડી વારમાં ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. નેક્સ્ટ છે ભારતના રાજ્યો. જો ભારતના કયા રાજ્યોની સીમા નેપાળને સ્પર્શે છે? લદ્દાખ વિશે વિધાન ચકાસો. તો બેઝિકલી અહીંયા જે સીમા છે, બોર્ડર છે, તેને લઈને પ્રશ્ન છે. કમ્પ્લીટલી મેપિંગ રિલેટેડ ક્વેશ્ચન કહી શકાય. સૌથી પહેલા મહા હિમાલય, આને તમારે ગ્રેટર હિમાલય સમજવાનું છે. ગ્રેટર હિમાલયમાં આવેલો એક ઠંડો રણ પ્રદેશ કોલ્ડ ડેઝર્ટ છે લદ્દાખ. ત્યારબાદ છે તેની ઉત્તરે કારાકોરમ, દક્ષિણે જાસ્કર છે. ચકાસીએ મેપની મદદથી. સૌથી પહેલા કીધું છે ઉત્તરે કારાકોરમ, તો અહીંયા ઉત્તરે કારાકોરમ રેન્જ આવી ગઈ, બતાવી દઉં છું તમને. ત્યારબાદ છે દક્ષિણે જાસ્કર, તો દક્ષિણે જાસ્કર રેન્જ આવી ગઈ, રાઈટ. પછી એવું કીધું કે તે ગ્રેટર હિમાલયનો ભાગ છે, મહા હિમાલયનો ભાગ છે, તો અહીંયા આ થઈ ગયો ગ્રેટર હિમાલય, આ ગ્રેટર હિમાલય છે. તો વિધાન 1 ગ્રેટર હિમાલયનો ભાગ છે, કરેક્ટ. વિધાન નંબર 2 ઉત્તરે કારાકોરમ, દક્ષિણે જાસ્કર છે, વિધાન નંબર 2 કરેક્ટ છે. આ કોની વાત થઈ રહી છે? લદ્દાખના સંદર્ભમાં લદ્દાખના બંને વિધાન સાચા છે. લદ્દાખનો આ ફિઝિકલ મેપ છે. વાત કરીએ બીજા સેન્સિટિવ એરિયાની, જેમાંથી પ્રશ્નો એક્ઝામમાં પૂછવામાં આવેલા છે. સૌથી પહેલા લદ્દાખની અંદર જે છે, સેન્ટરની અંદર કટ કરીને વહેતી નદી છે સિંધુ નદી. સિંધુ જળ કરાર ભારતે સ્થગિત કર્યો છે અને તેની અંદરથી જીપીએસસીએ છેલ્લા 6 મહિનામાં 2 પ્રશ્નો પૂછ્યા છે. તો આના પર તો અલગથી ડિટેલ્ડ વિડીયો જે છે ચેનલ પર અવેલેબલ છે, અને ખાસ જુઓ સિંધુ જળ કરાર. અહીંયા જો પેંગોંગ સો લેક જે છે, અહીંયા ભારત અને ચીન વચ્ચે વિવાદ થયો હતો. 5 ફિંગર પોઈન્ટ છે. આ એક મહત્વની વેટલેન્ડ એટલે કે રામસાર સાઇટ પણ છે. ત્યારબાદ છે સો મોરીરી, આ પણ એક વેટલેન્ડ છે. તો આ 2 પોઈન્ટ થઈ ગયા, સો મોરીરી અને પેંગોંગ સો લેક. પછી 2 અગત્યના ચોક પોઈન્ટ છે, લેહ અને કારગિલ. પછી 2 પાસીસના નામ યાદ રાખવાના છે, બુરસિલ અને જોજીલા પાસ. ત્યારબાદ બીજો સૌથી ઊંચો શિખર વિશ્વનો માઉન્ટ કેટુ કારાકોરમ રેન્જની અંદર આવેલો, જેનું નામ છે ગોડવિન ઓસ્ટિન, માઉન્ટ કેટુ. ત્યારબાદ છે અક્સાઈ ચીન. અહીંયા 1962નું ઇન્ડો સિનો વોર, ભારત અને ચીન વચ્ચેનું યુદ્ધનું મુખ્ય કારણ હતું અક્સાઈ ચીન. ત્યારબાદ છે સિયાચીન ગ્લેશિયર, સુપર ઇમ્પોર્ટન્ટ. સિયાચીન ગ્લેશિયર 1984માં ભારતે ઓપરેશન મેઘદૂત અહીંયા ચલાવ્યું હતું સિયાચીન ગ્લેશિયર ખાતે. તો આપણે વાત કરીએ અહીંયા લદ્દાખની, એ પણ મેપિંગની મદદથી. નેક્સ્ટ છે ભારતના કયા રાજ્યોની સીમા નેપાળને સ્પર્શે છે? ઉત્તરાખંડ, બિહાર, સિક્કિમ, ઉત્તર પ્રદેશ અને બંગાળ. મેપમાં જોવું જરૂરી છે નેપાળને. અહીંયા છે નેપાળ. નેપાળ જે છે તેની રાજધાની છે કાઠમાંડુ. રિસેન્ટલી અહીંયા જેન ઝી આંદોલન થયું હતું અને સુશીલા કાર્કી દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ચૂંટાય છે. જે જેનઝી છે તેમને એક લોકપ્રિય સોશિયલ મીડિયા સાઇટ રેડિટ છે, તેના પર વોટિંગ કરીને દેશના નવા પ્રાઇમ મિનિસ્ટર ચૂંટી લીધા છે, સુશીલા કાર્કી, નેપાળ. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમ, આ કેટલા છે? 5 રાજ્યો જે છે નેપાળ સાથે સરહદ ધરાવે છે. ભારતની વાત કરીએ તો ભારત સાથે લિપુલેખ કાલાપાની વિવાદ ચાલે છે. આ વિવાદ ચાલવાનું રીઝન આ છે ટ્રાઈ જંકશન પોઈન્ટ, 3 દેશ વચ્ચેની જગ્યા. આપણને ખ્યાલ છે નેપાળ અહીંયા છે, અહીંયા ઇન્ડિયા છે, તો આ ત્રીજું કોણ હશે? તો ત્રીજું છે ચાઇના, રાઈટ. તો લિપુલેખ કાલાપાની વિવાદ અને નેપાળ સાથે સીમા ધરાવતા ભારતના રાજ્યો. તો આ બંને પ્રશ્નો થઈ ગયા મેપિંગની મદદથી. તો નેપાળ ન્યૂઝમાં હતું, તો નેપાળને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. અત્યારે ન્યૂઝમાં છે આસામ. જો આસામ કોની સાથે સરહદ ધરાવે છે? ધ્યાનથી એકવાર વિડીયો પોઝ કરીને જોઈ લો. ન્યૂઝમાં કેમ છે તેની ડિસ્કશન આપણે કરંટ અફેરના વિડીયોમાં કરીશું. કરંટ અફેરના વિડીયો માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. આ ઉપરાંત મંથ વાઇઝ કરંટ અફેરના વિડીયોઝ જોવા હોય તો સુપર કરંટ અફેર્સ જે છે એપ પર જઈને તમે એનરોલ કરીને જોઈ શકો છો. આ ઉપરાંત તાજેતરમાં અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 1000 નહીં 2000 કરતાં વધારે પીવાયક્યુ જે છે તેનું આવી જ રીતે વિડીયો એનાલિસિસ જે છે પીવાયક્યુ હેક્સમાં એપ ડાઉનલોડ કરીને જોઈ શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. આ ઉપરાંત ઘણીવાર ભૂગોળ કરંટ અફેરના પ્રશ્નો જોવા મળે છે,
તો આ રીતમાં સમાચારમાં રહેલા કરંટ અફેરના ટોપિક અને અગત્યની જે ટોપિક છે તેની કમ્પાઇલેશન જે છે ફ્રીમાં ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. હવે એક ઓડ સ્ટ્રેન્જ ટોપિક તમારી સામે છે. હડપ્પીય સંસ્કૃતિની ખેતી વિશે વિધાનો ધ્યાને લો. તમને એવું લાગશે કે આ તો ઇતિહાસનો પ્રશ્ન છે, ભૂગોળનો થોડી છે. હવે જો આ ટોપિક છે તે ઓવરલેપ કરે છે ઇતિહાસ અને ભૂગોળને. ઇતિહાસમાં ભૂગોળ આ રીતનો ટોપિક આપણે બનાવી દઈએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા કીધું છે કાલીબંગનમાં ખેડેલા ખેતરના અવશેષો પ્રાપ્ત થાય, બનાવલીમાં માટીના હાડના અવશેષો પ્રાપ્ત થાય. પ્રશ્ન એમ છે કે આ રીતના પ્રશ્નો ઇતિહાસમાં જે ભૌગોલિક દ્રષ્ટિએ પૂછવામાં આવે છે તેને સોલ્વ કઈ રીતે કરવાના. એક, કાં તો ડાયરેક્ટલી ખ્યાલ હોવો જોઈએ કે ક્યાંથી શું મળી આવે છે. બીજું કે તેના મેપ વિશે ખ્યાલ હોવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે હું તમને એવું પૂછું કે ચાનું દડો જે છે તે એક અગત્યની હડપ્પાની સાઇટ છે. આ સાઇટ ભારતમાં આવેલી છે કે ભારતમાં નથી આવેલી? વિચાર કરો. હવે તમને યાદ ત્યારે જ આવશે જ્યારે તમે મેપ જોયો હોય ત્યારે. આ રીતનો પ્રશ્ન રિસેન્ટલી એક્ઝામમાં પૂછવામાં આવેલ છે, પરંતુ તેની અંદર સ્થળ જે છે હડપ્પા અને મોહેન્જો-દડો હતા. અહીંયા તમારી સામે છે મેપ. આ જે પિંક કલરનો એરિયા છે આ છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતાના સ્થળો, જેની અંદર એવું કીધું છે કે કાલીબંગન જે છે અહીંયા ખેડેલા ખેતર બનાવલીમાં હળના અવશેષો પુરાવા મળી આવ્યા છે. તો આ બંને લોકેશન નજીક નજીક છે, બંનેના પુરાવા પણ નજીક નજીક એકબીજાને મળતા આવ્યા છે અને બંને વિધાન પણ કેવા છે? બંને વિધાન પણ સાચા છે. વાત કરીએ સ્થળની, કાલીબંગન જે છે રાજસ્થાનમાં છે અને બનાવલી જે મોડર્ન ડે હરિયાણા છે તે આસપાસનો વિસ્તાર છે. હરિયાણા અને રાજસ્થાન બંને બોર્ડર શેર કરે છે. તો એકવાર વિડીયો પોઝ કરીને ખાસ ભારતમાં રહેલી હોય તે બધી સાઇટને યાદી બનાવી લેવી અથવા વિડીયોનો એક સ્ક્રીનશોટ ખાસ લઈ લેવો. એટલે અહીંયા લખી દઉં છું કે આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે જો આપણે થોડી વાર પહેલા અહીંયા હિમાલયની પર્વત શ્રેણીનું ટેબલ હતું, જેની અંદર જે છે મેં એક ચોથો વર્ડ આપ્યો હતો કે આ જંગલોના નામ યાદ રાખજો. અહીંયા ક્યાંક આ રીતનું લખ્યું હતું કે આ જંગલોના નામ લખો. તો એ આ જંગલો જે છે આ નેપાળ અને આ 5 સરહદ ધરાવે છે, આ આસપાસનો વિસ્તાર છે, અહીંયા આ જંગલો આવેલા છે. એ જંગલોનું નામ શું હતું? આ રહ્યા એ જંગલો અહીંયા તમે જોઈ શકો છો. આ એ જંગલો છે, આ ઇન્ડિયા નેપાળની બોર્ડર છે. અહીંયા ઘણા બધા વન્યજીવ અભયારણ્ય અને નેશનલ પાર્ક પણ આવેલા છે. ખૂબ જ ફળદ્રુપ વિસ્તાર છે. શું નામ હતું? અરવલ્લીની ગિરિમાળા? નહીં, તેનું નામ હતું તરાઈના જંગલો. ભાગલા પછી પાકિસ્તાનથી આવેલા શરણાર્થી રેફ્યુજી ખેતીલાયક જમીન આપવા માટે આ જંગલ કાપવામાં આવેલા. અહીંયા દુધવા નેશનલ પાર્ક આવેલ છે. માત્ર દુધવા નેશનલ પાર્ક નહીં, પીલીભીત, કિશનપુર, કપિલવસ્તુ, કોર્બેટ, રાજાજી અને દુધવા નેશનલ પાર્ક અહીં આવેલા છે. હવે એક વસ્તુ સમજો તમે, અહીંયા હિમાલયની તળેટીનો વિસ્તાર છે, તરાઈના જંગલો છે. આ મેદાનમાંથી કાપ લઈને નદીઓ નીચે આવે છે અને જેના લીધે ફળદ્રુપ જમીન જે છે અહીંયા વન્યજીવ અભયારણ્યને પણ સારું એવું પ્રોત્સાહન આપે છે. હવે જ્યારે કાપવાળી જમીન હશે, ફળદ્રુપતા હશે, તો અહીંયા ખેતી તો થશે જ. ખેતી થશે તો અહીંયા લોકોનો વસવાટ પણ થશે, વસ્તી પણ વધશે જ ને. તો તમને આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ હોય તો આ પ્રશ્ન જુઓ. ઉત્તરના મેદાન વિશે વિધાન ચકાસો. સિંધુ, ગંગા, બ્રહ્મપુત્રા તેની ઉપનદીઓનું બનેલું છે. વારંવાર પૂરને કારણે આ મેદાનમાં વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું છે. હવે સિમ્પલ વાત છે કે ઉત્તરના મેદાન છે, ઉત્તરના મેદાન છે, શું થાય છે અહીંયા? તો જે નદીઓ છે જે ઊંચાઈથી આવે છે, જેમ કે સિંધુ, ગંગા, બ્રહ્મપુત્રા. આપણે હમણાં જ મેપમાં જોયું સિંધુ ક્યાં હતી? લદ્દાખમાંથી, યાદ છે? ગંગા અને બ્રહ્મપુત્રાને પણ મેપમાં જોઈ લીધી છે. તો નદી જે છે ઉપરથી કાંપ લઈને આવે છે, કાંપ લઈને આવે છે. તો જેના લીધે જમીન કેવી બનશે? ફળદ્રુપ. જમીન ફળદ્રુપ બનશે તો જમીન ખેતી લાયક બનશે, એટલે કે વધુ ને વધુ લોકો અહીંયા જોવા મળશે, વસ્તી વધશે. અહીંયા શું કીધું છે કે આ મેદાનમાં વસ્તી પ્રમાણમાં ખૂબ ઓછું છે? ના, વધુ છે. એટલે કે બીજું વિધાન ખોટું છે, પહેલું સાચું છે. રાઈટ? તો આ પરથી તમને આ બંને કન્સેપ્ટ, બંનેના જવાબ આવડી ગયા છે. ટોપિક ભૌગોલિક વિસ્તારો. નેક્સ્ટ છે અરવલ્લીની ગિરિમાળા. વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે, જે એક ઓલ્ડેસ્ટ ફોલ્ડ માઉન્ટેન છે. માઉન્ટ આબુ તેનું સૌથી ઊંચું શિખર છે? ના, તેનું સૌથી ઊંચું શિખર માઉન્ટ આબુમાં આવેલું છે, જેનું નામ છે ગુરુ શિખર. ગુરુ શિખર.
વાત કરીએ કયા રાજ્યોમાંથી તે પસાર થાય છે, તો તે ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાંથી પસાર થાય છે મેઇનલી. દિલ્હીમાં છે, બટ એ બહુ નોમિનલ નાનો અમથો ભાગ છે, રાયસીના હિલ્સ જે સંસદ ભવન છે તે વિસ્તાર. પરંતુ મુખ્ય રીતે 3 જ રાજ્યો જે છે તે અહીંયા રોલ પ્લે કરે છે અરવલ્લીની પર્વતમાળામાં. મોટા પ્રમાણમાં અહીંયા કોપર એટલે કે તાંબુ, ઝીંક અને માર્બલ મળી આવે છે. નદીની વાત કરીએ તો 2 નદી યાદ રાખવાની છે, બનાસ અને લુણી. વાત કરીએ લંબાઈની તો તે 670 કિલોમીટર લાંબો છે, 670. હવે અહીંયા રણ વિસ્તાર છે, એટલે કે થારનું રણ. આ થારનું રણ જે છે આગળ વધતું અટકાવવામાં અરવલ્લીની ગિરિમાળા બહુ મોટો રોલ પ્લે કરે છે, પરંતુ અહીંયા ડિફોરેસ્ટેશન થઈ રહ્યું છે, નદીઓ સુકાઈ રહી છે, જેથી કરીને પ્રાઇમ મિનિસ્ટર મોદીએ રિસેન્ટલી ગ્રીન વોલ નામક ઇનિશિયેટિવ લોન્ચ કર્યું છે. એટલે કે ફરી એકવાર અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવશે અને અરવલ્લીની પર્વતમાળા જે છે તેને પુનર્જીવિત કરીને થારનું રણ આગળ વધતું અટકાવવામાં આવશે. વાત કરીએ પર્વતમાળાઓની તો અત્યાર સુધી હિમાલયનો એક પ્રશ્ન આપણે જોયો, અરવલ્લીનો એક પ્રશ્ન આપણે જોયો. આ સિવાય અન્ય પર્વતમાળાનો તમે સ્ક્રીનશોટ અહીં લઈ શકો છો. નેક્સ્ટ છે નગરોનું વર્ગીકરણ. પ્રશાસનિક નગર, પ્રશાસન એટલે કે એડમિનિસ્ટ્રેશન, વહીવટ. તમને ખ્યાલ આવી ગયો, ગાંધીનગર અહીં આપેલું છે, વિધાન સાચું છે. શિલોંગ, ગાંધીનગર, ઇમ્ફાલ અહીંયા બધી જ રાજધાની કેપિટલ આપવામાં આવી છે. ઔદ્યોગિક નગર, ઇન્ડસ્ટ્રી. હવે અહીંયા હુગલી જમશેદપુર આપ્યું છે એટલે ટાટા પરથી ખ્યાલ આવી ગયો કે અહીંયા ઉદ્યોગોની વાત થઈ રહી છે. તો ભિલાઈ, હુગલી, જમશેદપુર, સ્ટીલની પણ વાત થઈ રહી છે. આ પણ વિધાન કરેક્ટ છે. પરિવહન, ટ્રાન્સપોર્ટ, ધુલિયા, ઇટારસી, કંડલા. ધુલિયા, ઇટારસી કદાચ ખ્યાલ ના હોય, પણ કંડલા બંદર વિશે તો ખ્યાલ જ છે ને, તો આ પણ કરેક્ટ છે. સાંસ્કૃતિક નગર, કલ્ચરલ સિટી, ઉજ્જૈન, મદુરાઈ, વારાણસી. કરેક્ટ. સેમ ફોર્મેટમાં બીજો ક્વેશ્ચન, પ્રાચીન નગર. પ્રાચીન કયું લાગે છે, સુરત, જયપુર કે પ્રયાગ? પ્રયાગ લાગે છે. તો પ્રયાગ, પાટલીપુત્ર અને મદુરાઈ પ્રાચીન છે. મદુરાઈ તો હમણાં પણ જોવા મળ્યું હતું ને સાંસ્કૃતિક નગરમાં. મધ્યકાલીન, મધ્યકાલીન આવે એટલે યાદ આવે દિલ્હી, દિલ્હી, જયપુર, હૈદરાબાદ. આધુનિક, મોડર્ન, સુરતથી વધારે કોણ મોડર્ન હોય? સુરત, ગોવા, પુડુચેરી. ડન. નેક્સ્ટ છે ભારતીય કૃષિ ઋતુ વિશે વિધાન ચકાસો. ટેબલ છે, ટેબલની અંદર પાક અને તેનો સમયગાળો આપ્યો છે. ખારીફ જૂનથી સપ્ટેમ્બર, ચોખા, કપાસ, બાજરી, મકાઈ, જુવાર. રાવી ઓક્ટોબરથી માર્ચ, ઘઉં, ચણા, સરસવ, જવ. જાયદ એપ્રિલથી જૂન, શાકભાજી, ફળ, ઘાસચારો. બધા જ કરેક્ટ છે. ભારતીય કૃષિ જે છે તેના પર એક 1 શોર્ટ વિડીયો અવેલેબલ છે ચેનલ પર. આ વિડીયો જોઈને એગ્રીકલ્ચર ટોપિકનું કમ્પ્લીટ રિવિઝન કરી લો. આ બધા જ ક્વેશ્ચન જે છે ત્યાંથી સોલ્વ થઈ જશે. બીજો કૃષિનો પ્રશ્ન, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ, અલાઇડ એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ. પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી, એટલે કે અહીંયા ડેરીની વાત કરવામાં આવી રહી છે. મરઘા, બતકનો ઉછેર કરીને ઈંડા અને માંસ મેળવવું, એટલે કે અહીંયા પોલેટ્રીનો વાત કરવામાં આવી રહી છે. મધમાખી, બી કીપિંગનો ઉછેર કરીને મધ મેળવવું, એટલે કે અહીંયા એપીકલ્ચરની વાત થઈ રહી છે. એપીકલ્ચરની વાત થઈ રહી છે. ડાંગરની ક્યારીઓમાં મત્સ્ય ઉછેર કરવો, એટલે કે ફિશરીઝની વાત થઈ રહી છે. તો કૃષિ સાથે આ બધી પ્રવૃત્તિ કરાય કે ના કરાય? યસ, આ બધી પ્રવૃત્તિ કરાય છે. નેક્સ્ટ, અગત્યના દિવસો. ધ્યાનથી જોવું. ઓઝોન ક્યાં જોયું તો આપણે? યસ, વિડીયોના શરૂઆતમાં સૂર્યના એક્સપ્લેનેશનમાં. પર્યાવરણ, વન અને પૃથ્વી. સૌથી પહેલા છે ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર. ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર. વિશ્વ પર્યાવરણ દિવસ ઇઝી છે 5 જૂન. વિશ્વ વન દિવસ 21 માર્ચ. વિશ્વ પૃથ્વી દિવસ 22 એપ્રિલ. હવે અહીંયા અગત્યના દિવસો આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, તો આ ટોપિકને અહીંયા કમ્પ્લીટ કરી દેવો જરૂરી છે. બીજા અગત્યના દિવસો એડ કરીએ તો એ છે 2 ફેબ્રુઆરી, જેને વિશ્વ આર્દ્રભૂમિ દિવસ એટલે કે વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. ત્યારબાદ છે 3 માર્ચ. 3 માર્ચ જે છે તે છે વિશ્વ વન્યજીવ દિવસ, વાઇલ્ડ લાઈફ ડે. ત્યારબાદ છે 22 માર્ચ. 22 માર્ચ છે વિશ્વ જળ દિવસ, વર્લ્ડ વોટર ડે. પછી વોટર પરથી જ 8 જૂન, વોટર પરથી જ 8 જૂન એટલે કે સમુદ્ર દિવસ, વર્લ્ડ ઓશન ડે. પછી એક બીજો પૂછાયેલો દિવસ જે છે 5 ડિસેમ્બર.
5 ડિસેમ્બર એટલે કે વિશ્વ ભૂમિ દિવસ, વર્લ્ડ સોઇલ ડે. નેક્સ્ટ 11 ડિસેમ્બર માઉન્ટેન્સ ડે, પર્વત દિવસ. 22 મે જૈવ વિવિધતા, બાયોલોજિકલ ડાયવર્સિટી ડે. અને 28 જુલાઈ જે છે પર્યાવરણ સંરક્ષણ દિવસ, નેચર કન્ઝર્વેશન ડે. તો આટલા દિવસ જે છે સફિશિયન્ટ છે એક્ઝામ માટે. આનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો, અગત્યના દિવસો કે જે પર્યાવરણ સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ ટોપિક જે છે તે છે વન્યજીવ. જેમ કે પક્ષીનું કીધું છે, સારસ સૌથી મોટું પક્ષી છે, ફૂલ સૂંઘડો સૌથી નાનું પક્ષી છે, બંને વિધાન સાચા છે. અગાઉ આપણે ડોલ્ફિનની વાત કરી હતી, તેને પણ આમાં એડ કરી લેવાનું છે. ત્યારબાદ કીધું છે અભયારણ્ય અને વન્યજીવને કમ્બાઈન કરીને જોડકા બનાવવામાં આવે છે. કાઝીરંગા, આઝામ, ગેંડાને યાદ રાખવાનું છે. જંગલી ભેંસ, હરણ. થરનું રણ આપણે ક્યાં જોયું હતું? યસ, થારનું રણ આપણે જોયું હતું ને, આગળ વધતું અટકાવવા માટે અરવલ્લીની પર્વતમાળા. રાજસ્થાન, રણનું વરુ, રણની બિલાડી, ઘોરાડ લુપ્ત થવાના આરે છે. કાન્હા ઉત્તર પ્રદેશ નહીં, મધ્યપ્રદેશ. વાઘ અને સાબર. બાંદીપુર કાશ્મીર નહીં, કર્ણાટક. વાઘ, હાથી, દીપડો, હરણ. તો અહીંયા 3 અને 4 રાજ્યોની જોડી ખોટી આપી છે, 1 અને 2 જ માત્ર સાચા છે. હવે અહીંયા જુઓ, ભારતમાં ગેંડા પરિયોજના, રાઇનો પ્રોજેક્ટ ક્યાંથી ડિરાઈવ કર્યો? કાઝીરંગા, આસામથી. આ યોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવ્યું છે. યસ. રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના અનુસાર ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. યસ, બંને વિધાન સાચા છે. તો ડોલ્ફિન બાદ ગેંડાની વાત કરી અને બીજા અન્ય એનિમલ્સ તમે આ સ્લાઇડ પર જોઈ શકો છો. પછી સંરક્ષણ પરથી રિકોલ કરો, નેચર કન્ઝર્વેશન ડે કયો હતો? 28 જુલાઈ. ભારતની પ્રમાણ સમયરેખા, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમલાઈન. ભારતના પ્રમાણ સમયની 82°30 પૂર્વ રેખાંશ વૃત્ત છે. બરાબર. તે 7 રાજ્યોમાંથી પસાર થાય છે? નહીં, તે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાંથી પસાર થાય છે. કેટલા થયા? ટોટલ 5 રાજ્યો. આ વિધાન ખોટું છે. તેનો સ્થાનિક સમયથી પૂર્વ ભારતનો સમય 1 કલાક આગળ છે. સ્થાનિક સમયથી પૂર્વ ભારત 1 કલાક આગળ છે. આ વિધાન પણ સાચું છે. એવું કીધું હોય કે પશ્ચિમ અને પૂર્વ વચ્ચેનો અંતર કેટલો છે? તો 1+1 2 કલાકનો અંતર છે. એક્ઝામ્પલની મદદથી સમજીએ તો કચ્છથી માંડીને આ બાજુ ભારતના બીજા છેડા પર અરુણાચલની વાત કરીએ તો બંને વચ્ચે 2 કલાકનો પ્રમાણ સમય રેખાનો ફરક છે. જલ્દીથી યાદ કરો કે ભારતના કેટલા રાજ્યોમાંથી ટ્રોપિક ઓફ કેન્સર કર્કવૃત પસાર થતું હતું? કેટલા? જલ્દીથી કમેન્ટ્સમાં જવાબ જણાવો. તમારી સામે ઓપ્શન છે 6 કે 8. કમેન્ટ જરૂરથી કરો, કારણ કે તમારું કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે. દલદલ પ્રકારની જમીન, ભારતમાં જમીનના પ્રકાર. ટોપિક છે ભારતમાં જમીન. શું કીધું છે? દલદલ પ્રકારની જમીનમાં ક્ષારો અને જૈવિક પદાર્થો ઓછા હોય છે, પોટાશ અને ફોસ્ફેટ વધુ હોય છે. હવે આ દલદલ પ્રકારની જમીન જે છે ને તે તમિલનાડુ, ઓડિશા આસપાસના વિસ્તારમાં હોય છે, એટલે કે બેઝિકલી સમુદ્ર કિનારે હોય છે. સમુદ્ર કિનારે હોય છે તો ક્ષાર કેમ ઓછું હશે? ખોટું. આ જમીનમાં પોટાશ અને ફોસ્ફેટ વધુ હોય છે. ના, દરિયા કિનારે જે છે ન્યુટ્રિયન્ટ્સ જે છે તેની કમી હોય છે, એટલે કે આ વિધાન પણ ખોટું છે. અહીંયા કીધું છે વધુ છે પરંતુ આવશે ઓછું. અહીંયા કીધું છે ઓછું છે પરંતુ તેના બદલે આવશે વધુ. બંનેમાંથી એક પણ સાચું નથી. ભારતમાં જમીનના પ્રકાર. કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળ કાપની જમીન છે. કાપની જમીન યાદ કરો ક્યાં ક્યાં જોઈ હતી આપણે જોઈ હતી તરાઈના જંગલોમાં, ઉત્તર ભારતના મેદાનોમાં, રાઈટ. કાપની વાત કરી હતી. આવી જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. જોયું હતું કે આ જે જમીન છે તેનું નિર્માણ નદીઓ જે લઈને આવે છે. આ કઈ નદી છે તમને ખ્યાલ આવી ગયો? સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. તેના દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. બંને વિધાન કરેક્ટ છે. એ વાત થઈ રહી છે કાપની જમીન એટલે કે
એલ્યુવિયલ સોઇલ. ત્યારબાદ આ કરંટ અફેરનો પ્રશ્ન છે એટલે એને યાદ તો નથી રાખવાનો. પ્રશ્ન છે કે તાજેતરમાં ઉત્તરાખંડમાં થયેલા હિમસ્ખલન વિશેના વિધાનો ચકાસો. આ છે જિયોગ્રાફી કરંટ અફેર. ચમોલીના માણા ગામ પાસે થયું હતું. અહીંયા નજીકમાં બદ્રીનાથ પણ આવેલું છે. બંને વિધાન સાચા છે. આપણે વિડીયોમાં ડિસ્કસ કર્યા એસટીઆઈમાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો જે છે તેનું મેપિંગ દ્વારા એનાલિસિસ. લેક્ચરની પીડીએફ જે છે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. આવા જ અન્ય વિડીયો જે છે ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો.